કપડા છે એ મારા. અરે મારે ક્યાંક હમણાં જીભ જાહે. હું પોતું છે પોતું હું કહેવાય એ વખત આપણે કાલે હેમંતજીનું પૂરું થાય ને પછી તો ઓલાનું ઘીમાં મીઠું વઘારે તું ઘી સિવાય નથી કરતો. મજા આવે. હા હા આપણે કીધી થોડો શુભ બહુ શીખ્યો હતો. તમારે લાગવગ છે કાંઈ તો પછી મારે કંઈક બોલાવવાનું થવાય અને આ છેલ્લું નાનું રસોડું છે હો એ યાદ રાખજો. શું કરે છો? બનાનાને પકાવે છો? તું પાકી ગઈ? મેડમ પાકી ગયા છે મેડમ આજ ઘર પે હે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. અને આજે આપણને મેડમે 2 ટાસ્ક આપ્યા છે, 2. પણ બંને ટાસ્ક આપણે પૂરા કરશું. પહેલાં પાર્શ્વભાઈને ટ્યુશનમાં મૂકી આવીએ, પછી ટાસ્ક પૂરા કરીએ આપણે. चल जल्दी. चलो मैडम जी हम आते हैं. अभी तो घर पे गेस्ट आ गए हैं. टास्क पूरा होगा कि नहीं होगा वो मालूम नहीं है. कोशिश करेंगे, है ना? फिर मैडम जी को भी बाहर जाना है. बिल्कुल कोशिश करेंगे. बिल्कुल. લાઈને હું હાથમાં લઈ લો બેટા. એ તે ફીટ એની હાથે ન થઈ ગયું હોય તે કર્યું હોય એ ફીટ એની જાતે કાંઈ ન થાય. હે નહીં, એની જાતે ન થાય. એટલે છુટ્ટી નથી પાડશું કેમ? કલ તો संडे है ना, तो नॉट जवाना है ना. कल वैसे भी हमको एक कहाँ जाना है मालूम है ना. इसलिए तो काल तो रजा जो है ने बेटा, काल थोड़ું જવાનું છે. મેડમ કે એમ ન થાય ને બધું. શું છે બોલો, શું છે બોલો. પોશ વિસ્તારમાં લાઈટ વહી ગઈ હતી ને મિટલા, મારી આ ધણી કાઢી લીધી છે એને. કે તમે પોશ વિસ્તારમાં રહ્યો છો ને તો તમારે લાઈટ જાય છે દિવસમાં 2 વખત. એટલે અત્યારે આવી ગયા એટલે હવે મારે બોલી શકાય. ત્યાં સુધી હું બોલી નહોતો શકતો. બોલો હવે શું છે? આવી ગઈ છે હવે. ભાઈ તો પોશ કરતા એક ઉપર લેવલ નો આવે ને એ વિસ્તારમાં ભાઈ ન્યા છે મિતલા. ભાઈ ની તો તું વાત જ શું કહી રહ્યો હે? ઓલું 2 દિવસ પહેલા ઓલું શું થતું હતું હે? हेलो साहब, श्रद्धा सोसायटी ने कई सोसायटी? श्रद्धा सोसायटी में आ विस्तार नो आरटीसी लाइट केम के डीम छे ई के ने घरे थी फोन આવ્યો તો મોટર કેમ શરૂ નથી થતી? પાણી ખાલી થઈ ગયું. હવે અમારો એક ટાર્ગેટ છે ને એ અમારે પૂરો કરવાનો છે અત્યારે, જેનો વહીવટ છે મારી પાસે. હવે હું ત્યાં જઈ આવું. આમે જવું પડશે, નહીં તો રવલા પાસે જવાનું છે. પહેલો ટાસ્ક છે ને આ બોલનો છે. પછી આગળની વાત કરું તમને. પહેલાં બોલ માટેનો ડ્રાઈવર લઈ લઈએ. એ પડી જાય. ओ गोविंद सिंह, ओ दीपा, ओ इसका पाना दे दो ना. આવશે તને? શાંતિ હાલી જાય ઠીક છે, નકર પછી તારે ધક્કો ખાવો જો. જોતું તું મારે આવું જો. આ છે ને એવું, પણ તમારી પાસે એવું હોય નહીં. બાદડાથી ઠેરથી ભલે અહીં આવો પણ પાના તમે રાખવાને જરૂર બધી પડે, પણ તમારે રાખવું નથી કાંઈ. 2 ભાઈઓ એકચ્યુઅલી 10નું હોય, 11નું ફિક્સ હોય, રિંગ હોય, બોક્સ હોય. હા એ તો અમારે તો હાથ પાડવાની છે તમારામાં બધામાં. ટાસ્કમાં છે ને એવું હતું, આપણો આ પંખો છે ને એ તો આની પહેલાં તમે જોયો જ હશે, સરખો ગયો એમ. પછી આ જે છે ને વ્હાઈટવાળો, એમાં રાત્રે નહીં, આમ તો વહેલી સવારે અચાનક જ રાત્રે એ શરૂ હતો. અને વહેલી સવારે અચાનક જ ખન 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 અવાજ આવવા માંડ્યો ને પછી કંઈક પડ્યું નહીં ત્યાં. એટલે સવારે વહેલી ઊંઘમાં તો પછી મેં કીધું અત્યારે બંધ કરી દઈએ. શરૂ જ હતો પણ આમ ડરાવી દીધા એવી રીતનો શરૂ હતો. આ બોલ્ટ ક્યાંકથી નીકળી ગયો હતો. પછી મેં એમાં તપાસ કરી બધી કે આમાં બોલ આવે ક્યાં, એમ બધે આમ ચેક કર્યું.
પણ પછી ક્યાંય મને જડતું નહોતું. પછી ફાઇનલી હવે મને જડી ગયું છે કે આને ખોલીને એની અંદર હોય ત્યાંથી નીકળી ગયો હતો. પણ એ આમ ભયાનક હતું, ભયાનક. તમને એમ થાય કે ઓહો હા શું અવાજ આવી ગયો સવારમાં. મેડમ નહીં ખબર અવાજ કેવો આવ્યો સવાર. મેડમ તો બી જાય કે શું થયું કે કેમ કે આ છે ને આમાં છટક તો નહીં હોય કે ભટકારો હશે ને પછી એમાં ને એમાં આમ થતો હતો આમ. એટલે એ તો કેવો અવાજ આવે એની સ્પીડ ને અરે અરે આ લોખંડનો બોલ્ટ. બહુ ખતરનાક અવાજ આવ્યો સવારે. બી ગયા મેડમજી ડર ગયે. એ જાગો તો જલ્દી, એ જાગો તો જલ્દી, એ જાગો તો જલ્દી. પણ હું છે મેં તો સવાર આ બોલ્ટ છે ને મેડમજી, જો અહીંયા કઈ દેખાય છે તમને? જો આ બોલ્ટ બધા એમાંથી આ એક જો અહીંથી નીકળી ગયો છે. યસ. આ નીકળવાની તૈયારીમાં છે. હા. એટલે ખ્યાલ આવી ગયો સારો કર્યું. નહીં તો એના કરતાં વધારે પંખો પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. પંખો ખરાબ પરિસ્થિતિમાં તો તમારું કામ છે ને બધું મારું કેમ? ખોયલું જ ન હોય છેલ્લે. હા, ધીમે ધીમે હો, નિરાતે. નવું નથી કરવાનું આપણે કાંઈ જ. બહુ ફિટ કરાતા હશે ને પાછા. હા એમ પાછા ઈ જોજો બધા ઢીલા છે. નવા પાછા કડાકાનો બોલવા માંડે. ઓય હું ગોતસ? એ મારા કપડા છે હો, કપડા છે એ મારા. અરે મારે ક્યાંક હમણાં જીભ જાહે. હું પોતું છે પોતું. પણ એ ત્યાંથી તો મારા કબાટમાંથી મારું ટી શર્ટ છે એ. હા અને ઘણા સમયથી કાઢવાનું જ હતું. આ ઈ ટી શર્ટ છે. અરે પરફેક્ટ ફિટિંગ વાળું ટી શર્ટ છે એ. ઘણા બધા છે પરફેક્ટ ફિટિંગ વાળા. મને ગમે છે હકીકતમાં, મજાક નથી કરતો મેડમ. આની માટેથી કે આ બ્લોગિંગનું છે એટલે નથી કહેતો. મને એ ટી શર્ટ ગમે છે. એને પોતું નથી કરવાનું. બીજું ઈ કઈ વર્ષો સુધી હાઈલા જ ન કરે. ગમતા આપણને કપડા આપણે ગમતા હોય ને એવા દર વખતે લીધા હોય તો કઈ નકરા ભેગા જ થતા જાય, નીકળે નહીં કોઈ દી પાછા. થપ્પો થતો જાય. અરે આ તો આ નહીં, આ અટવાડે છે અમારું. આ બીજું લઈ લે ને, એકાદું બીજું હશે જળી ગયેલું. આ જ છે સૌથી જૂનું જળી ગયેલું આ છે. બાકીના આમાં ક્યાં જળેલું છે? લાય મને જોવા દે. બાકીના બધા મેં કાઢી નાખ્યા. મને જોવા દે લાય. ઈ આમાંય કેમેરામાંય ખરાબ લાગ્યું. કોક જોહે ને તો કહે કે આવા આવા બ્લોગ બનાવે, આવા હારા આટલા રૂપિયા નાખે, બધા મને આવા કપડા પહેરતા આવે છે. પણ જોવા જ દે એક વખત. આ દેખાડાય એવું નથી. પણ એમાં નહીં બતાવું, મને જોવા દે. ક્યાંયથી જડ્યું નથી, હાવ કોઠી જોતું. એ મને પહેરવા નથી દેવું. હવે ગઈ ભેંસ પાણી મેં દેખો અભી ના ખબર. આમાં ક્યાં જળી ગયેલું હોય છે? આમ જોવો તો રફ ડિઝાઇન નથી. ગઈ ભેંસ પાણી મેં. મારા ટી શર્ટ ને મારા જીવ જેવું ટી શર્ટ બગાડી જાય. ખૂબ મેડમ હમણાં જ નવા જીવ લીધા ઘણા. થપ્પો માર્યો નવા જીવ નો હમણાં. પણ આ સિરિયસલી નહોતું બગાડવાનું મેડમ. પણ આપણે ગમતા હોય દર વખતે આપણે એવા જ લીધા હોય. નવા જેવો કરી દીધો. એમાં એની કરામત નથી. અમારું ટી શર્ટ છે ને એની કરામત છે. નવું છે ને એટલે એ સારું થઈ ગયું. એટલે જ મેં લીધું. મને ખબર હોય ને આ ટી શર્ટથી આ ટી શર્ટથી સરસ સાફ થશે. એટલે જ મેં લીધું આ ટી શર્ટ. ઓકે, વેરી ગુડ. હો ગયા મેડમ? હો ગયા. મેં તો કીધું તું હમણાં રૂમમાં પોતું મારવા માંડી. મારી દીધું. ચમક રહા હે દેખો. જો તો આવ્યો ને સરસ પવન. ગુલાડી હતી ને એટલે નહોતા આવતા. એમ જોઈએ મારે બધું કામ પરફેક્ટ જ હોય. અને સેકન્ડ ટાસ્ક એ હતો કે એક અમારા મેડમજીની છે ને પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હતી. કઈ? મધની બોટલ તમને જે બતાવી હતી ને અમે જે ખરીદી કરી હતી એ મધની બોટલ જે રોજે રોજ મારે યુઝ કરવાની હોય એની નિયત જગ્યાએ આજે સવારે હું ઉઠીને તો નહોતી. અને મારા ઉપર બ્લેમ કરવામાં આવ્યો. મારા ઉપર એ બ્લેમ મારા ઉપર થયો છે. તમે લીધી, મારે એને જોવાની ન હોય, મારે એને કાંઈ કામમાં ન લેવાની હોય, તેમ છતાં મને એવું કહેવામાં આવ્યું કે તમે ક્યાં મૂકી. હા એમ તમે લીધી એમ નહોતું પૂછ્યું.
પૂછ્યું. મેં એમ પૂછ્યું હતું કે તમે અહીંથી લઈને બીજે ક્યાંય મૂકી છે એમ, કારણ કે ઘરમાં હું ને તમે બે જ રહીએ છીએ. જો મને ખબર નથી બચ્યું કોણ હવે ઘરમાં, તો હું તમને જ પૂછું ને. પાડોશીને જ ક્યાંય પૂછવાનું જોઈએ કે અમારા ઘરમાં મધની બોટલ હતી, તમે ક્યાંય મૂકી? मेरे को ब्लेम कर रहे थे, लेकिन वो उसकी नियत जगह है ना, वो यहाँ पे थी ऐसे. આમ હતી ને કે એની અંદર એક બીજું હતું, આમ જ હતી. આ રીતની અહીંયા હતી અને ત્યાં હતી નહીં. એટલે અહીંથી છે ને એ તો હવે આ ટાસ્ક મેડમે એની જાતે જ પૂરો કરી લીધો હશે, નકર મને સોંપવામાં આવ્યો હતો. અહીંથી આમ ક્યાંક ગઈ હશે પાછળ, જે રીતે ગઈ હોય એ રીતે. એટલે મેં પહેલાં અહીંયા સાઈડમાં જોયું, પડે તો એ અહીંયા પડે ને, આમ અહીંયા જ ક્યાંય હતી નહીં. એટલે મેં કીધું હારી ગઈ ક્યાં બોટલ. પછી તો હું બહાર કચરા ટોપલીમાં જોઈ એવું કે ભૂલમાં ત્યાં ફેંકાઈ નથી એટલે કે એવી રીતે કે ફૂટી ગઈ હોય, એવું બધું ધ્યાન રાખવું પડે ને. પણ એકચ્યુઅલી છે ને અહીંથી જે રીતે પડી હોય એ રીતે, પણ એ આમ પાછળ જઈને પડી. એટલે મેડમે મને હમણાં કહી દીધું કે એ પાછળ હતી, કે પાછળ પડી હતી. ફ્રીજ ખેંચીને પછી ત્યાંથી લઈ લીધી, નહીં મારા જે બોટલ એને ગોતીને જ દેવાની હતી. પ્લસ એનો બીજો ફાયદો આ ભલે જે હોય, મધે તો બહુ સરસ હતું, મેડમજી પૂરું કરવા એવા છે. પણ આ બોટલ કેટલી મજબૂત કે અહીંથી નીચે પડી તો ફૂટી નથી, નોટ એ સિંગલ ક્રેક. એટલે એની મજબૂતાઈને વખાણ કરવા પડે એમ છે. મધના જેટલા કરીએ ને, જેમ કે આ મજબૂતાઈના, આ મજબૂતાઈને કરવા પડે ને આ વાત. એ હવે હું બહાર જાઉં, કેમ કે હવે આ વાતાવરણમાંથી હું બહાર નીકળી જાઉં. એટલે તમને લોકોને થોડુંક આમ શું કહેવાય, ફીલ ફ્રી, ફ્રીડમ જેવું લાગે. કાલે જે સગાઈ છે ને એના માટે અહીંયા બધા લેડીઝ લોકો તૈયાર થવા માટે આવ્યા છે. એટલે હું અહીંથી બહાર જાઉં. ચાલો હું ઓલાને લઈને જ આવી સીધો, બરાબર? ચાલો બાય બાય. ચાવી ન્યા છે, જો તો ચાવી ઉપર પડી છે. તો તું તો નહીં જ જાનું. અહીંયા હજી કંઈક તમારું પડ્યું જો, આવું આમ થાય જો, આમ. હા તો મારી નજર ગઈ, બાકી જો હજી આમ ક્યાંક હોય ને આમ, એટલે ઉપરથી ક્યાંય આમથી ક્યાંય દેખાય નહીં. અને પછી આપણા ઉપર પાછો એનો રીતે બ્લેમ કરવામાં આવે. અને અહીંયા કેમ આપડી જાય? કપડા મૂક્યા હતા ને, કપડાની ઉપર આ મૂક્યું. હા હા, કપડા હું આમ લેવા ગયો તો કપડા ઉપરથી આમ નીચે. પણ હું વસ્તુ બધી મજબૂત લઉં છું, તમે જોયું? ચાબી 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 મેડમ જી ઇધર રહી. ચલો હવે પેલા ઓલા ભાઈને જરૂરિયાત મુજબ એના ડ્રાઈવર બધા આપી દઈએ આપણે. ચાલ્યો દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે અમને 2 ડ્રાઈવર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર છે, કહી દે, ફરી વાર કહી દે. એમ પછી એવું કઈ આપણે બાકી રાખવું જ નથી. આ પાના જે લઈ જાય ને એ કોમાંથી 2 જણા પાછા દેવા, બાકી દેવા. એટલે હું હારો માણતા છું ને ટૂંકમાં, હવે બીજી વાર દેજે પાછો. 5 મિનિટ બેસો તો ખરા. મારે તો ઠીક છે બધું, મારા ઓલા છોકરાનો ટાઈમ થઈ ગયો. हेलो मेरा बच्चा, हो गया खत्म ट्यूशन? काले હતી કે આજે હતી? काले તો પૂરી થઈ ગઈ? રિઝલ્ટ આયા કે નહીં આયા? अरे नहीं तो खाली आप नहीं दीदी પણ આમનમ નહીં, માર્ક્સ તો આવે ને? નહીં, इधर માર્ક્સ જ ન દીધા. જાણવું પડશે. काले તમે નો જવાનું કહેતા હતા ને શું કાલે? તો કાલે તમે ટ્યુશનમાં નો જવાનું કહેતા હતા ને, કાલે તો સવારનું ટ્યુશન છે, તો આપણે સવારે જ જવાનું છે. સવારે જ જવાનું છે. હેમંતસિંહ દીદીની આપણે સવારે જ જવાનું છે, એટલે તો એ રજા જ રહેશે. ક્યાં જાયેલા? નાના કેવડો હોય અહીંયા એવડા જ હોય. એ ભાગો ભાગો ભાગો. चलो मैडम जी, मैं जा रहा हूँ.
ओके पटेलवाड़ी पे जा रहा हूँ देखते हैं क्या काम काज कुछ है तो मुन्ना भाई को पहले फ़ोन कर देते हैं હું કહેવાય એ આવ્યો હતો કે આપણે કાલે એમએનસીનું પૂરું થાય ને પછી તો ઓલાનું એકનું પૂરું કરવું છે બિચારો ક્યાં અભયનું આ કાલ જેવો આ પ્રસંગ પૂરો થાય ને એવું અભયનું ચાલે એવું પરમ દિવસથી એનું ગમે એમ કરીને હવે પાડ દેવાનું છે હો અબલા કેમ કે એ નો આવે ના ભાઈ મારો પાડો છે પહેલાં મારો પાડો થઈ જાય તો અમારે વાત થઈ ગઈ છે કાલે એમએનસીનું પૂરું થાય ને એટલે પછી તારી શરૂઆત અમારે કરી દેવાની છે હવ હારાવાના થઈ જાય તને કહું દઈ નહીં હમણાં આને કીધું મેં જે દીધી હતી એ દઈ ગયો પાછી બીજી વાર તો હવે નહીં બોલે थक नहीं गए गीला हो गया गीला चेंज करना पड़ेगा मैडम ऐसा है अभी चेंज करना पड़ेगा तो कर लो નહીં એમાં ઓલો ખુરશી ને સોફા ને આમ તેમ બધું સમૂહ થતું હતું ને તમને ન બતાવી શક્યો પણ કામકાજ વધારે હતું ને કેમેરા લઈને ત્યાં ઊભા રહીએ તો એ સારું ન લાગે ત્યાં કામ કરવા ગયા હોય એટલે કામ જ કરવું પડે ખુરશીઓ બુરશીઓ બધી સેટ થઈ ગઈ સોફા ને બધું મુકાઈ ગયું અને હવે પાછું અત્યારે જમવાનું પણ ત્યાં જ છે મેડમજી अभी हेमंत जी ने बोला भाभी आए हैं यहाँ पे मैंने कहा नहीं आए और मुझे पता भी नहीं है मैं तो सामान देने के लिए आया था अभी देख के पता આવી હતી એવી અમે બધા હારે જ નીકળ્યા ટી શર્ટ લઈ દઈએ હવે નાવાનો ટાઈમ નથી હમણાં પછી ત્યાં જમવાનું વહેલા હોય પાછું હું એટલે જ ગઈ છું મેં કીધું કંઈ કામકાજ હોય તો ઓકે ઓકે ગેસ્ટ જેટલા બધા છે કે આપણને એમ થાય કે આપણે નડીએ વધારે મેં એ જ કીધું હેમંત છે ને મેં કીધું અમે કામકાજમાં જે હોય એ કે ને તો આવી કે ના ના એ કે તમારે આવવું જ પડશે ને એ કાંઈ સમજે નહીં એટલે પછી હવે એમાં ઓપ્શન આપણે કંઈ રાખવો નથી એમ ચાલો જો રેડી ને મેચિંગ મેચિંગ પછી બ્લેકમાં બ્લેક આ કયું કહેવાય રાણી મેંગો મેંગો તો ન કહેવાય રાણી 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 જાંબલી ન કહેવાય કહેજો તમને ખબર હોય તો રીંગણી રાણી નહીં રીંગણી એવું છે મેડમ એટલી તો રાણી તો ગુલાબી હોય હા હવે તો જાની વાલી પીનારા જે 7 રંગ છે ને એ 7ના બીજા 70 પાર્ટ કર્યા છે લોકોએ બોલ ને મેં હેનું બનાવી છો હેનું ગ્રેવી તો તૈયાર કરી બીજું શું નાખવાનો છે અંદર છેક દાળ બનાવવાની છે સરસ સરસ એમાં પરફેક્ટ જ હોય દેખાવું જોઈએ એમ લેવાય પરફેક્ટ હોય મારો ભાણો થાય હોય પેલા તો પણ એટલે તો મેં કીધું તમારો થાય માર ન થાય પણ પેલા મારો થાય ને પછી તું આવી કા મુનાભાઈ એને નવરાય જ નથી કરવું કાંઈ નહીં નવરાય નહીં બસ આવા ડારા દીધા કરશે છોકરા ડારા દીધા કરશે મેડમ છોકરાઓ મેં ઓલે પટેલવાડી 1 નંબર બનાવી દીધી હો જોઈ દે હમણાં તો હું રીચાના લગ્નમાં ગયા હતા પછી ન ગયા કાલ જોશે એને આનો સંપર્ક કરજે ભાણાનો તો એ આમ પરફેક્ટલી બતાવી શકશે ઓફિસને મને તો આજે આખે આમ ડિટેલ ટૂર આપી હતી મને ડિટેલ ટૂર આપી હતી ઓફિસને રસોડા વિભાગને A to Z એમ અને ફિટિંગ એ બધું એણે જ કર્યું છે એટલે પરફેક્શન વાળું છે બધું શું છે ભાઈ તમારે તમે ફોક્સ લગાડો ને અહીંયા અમારે પાસે તમારે ન આવવું હાલો ઝોલી કારીગર થઈ જાય રસોઈયો છે મોટો રસોઈયો મેં ઓલા આમ બધી ખબર હતી પણ એટલી બધી નહોતી ખબર એમ હે શુભલા અહીંયા સુધી ને નહોતી ખબર આવે એટલે વાંધો નહીં જાહેર એનો વાંધો નહીં એમાં એવું છે હા હવે એ વિશે જણાય તો મને હા મેં હેલું કરી દીધું હા એમ હેલું બરાબર હા મેઇન શેફ હોય ને શુભલા એ કાંઈ કાપકૂપ ને એવું ન કરે કાંઈ એ સીધો તૈયાર માલ આવે એને સીધો ખાલી નજર જ રાખવાની હોય એટલે તને એટલે જ બાજુ મેં બેહાર્યો કે હું ખાલી
વસ્તુનો માપતાલ બધું. પણ તમે અબલા કરી દીધો જોલે કારીગર એ પાકું. નાના રસોડા હોય ગ્રુપમાં 50-100 માણસનું કરી નાખ્યું મને ગ્રુપમાં એટલું લાગે છે કે એ વિચારો કેમ આપણી કોઈ પીડાતું નથી. હા એમ એક જ બાકી રહી ગયો છે એમ. અને એ સુખેથી કેમ જીવે સુખ એને કેમ. એને એટલું બધું સુખ કેમ છે? હા અમારે દીપક આવી ગયો હતો. દીપક શર્મા આવી ગયો પાકું. દીપકનો આજે બર્થડે છે. હે દીપક સોરી યાર હેપી બર્થડે દીપક. હેપી બર્થડે આપણે રહી ગયું તો દીપક આજે જમાવટ એમ ને. દીપકભાઈ હેપી બર્થડે. હે સુભા તો આજે જમાવટ એમ ને. અરે હેપી બર્થડે નો કહેવાનું થેન્ક યુ કહેવાનું અમારા વાલા. મને તું આમ એટલો વાલો ને. સેવડો બેવડો નાખો લાગે હે તો થોડોક નાખે છે એટલે કઈ નહીં દેખાય એમાં. હે એ લોન તો થઈ જાય હમણાં મિક્સ થઈ જાય એ બધું. જી ચડવા દેખ ન દે જ્યાં સુધી જમવાનો બે ત્યાં સુધી તો પોયા કરે. રોટલા જ થઈ ગયા. ઓછા એમ મજા આવેગા ના. ઘીમાં મીઠું વઘારે તું ઘી સિવાય નથી કરતો. મજા આવે હા હા આપણે કીધી ઘી થોડો સુભા બહુ શીખ્યો હતો. જો સામે જુવારના મકાઈના રોટલા થાય છે. અહીંયા દાળ બની ગઈ છે અને હવે એક વઘાર ખાલી બાકી છે. કહી ગયો ફટાફટ કયો. અરે રોલે અંદર જેમ હો તમ કહી દે. ઘા ઢોળાઈ જ ન થાય આ તો થઈ જાય. ઘી ઘરનું જ છે એમ. ઘી ઘરનું છે. જી ભૂખ લાગી છે તો બેહી જ જા હાલ. લઈ ફોન મને આપી દે. અહીંયા બેહી જા હમણાં ડીશ તૈયાર કરી દો. એ ઘર પહેલા ખાઈ ત્યાં એ હું કરી લઉં. હા ભાત છે બેટા. હા કરી દઉં તને ડીશ કરી દઉં. કેમ પણ જમાવટ વાળું છે ને. રોટલો નથી ખાવો બેટા. છાશ ને બધું આવી ગયું. એને ભાત ભાવી ગયા. હા હેમાંશીના મમ્મી પારસો ને તાણી કરે છે. પૈયા ગયો કે હવે ન ઉભું રહે આમ કીધું ને કે ગોળી ભણા પણ આમ જો તારી દાળ મારા છોકરાને ભાવી છે કાંઈ. હવે એને જ્યારે ખાવી હશે ત્યારે તારે ધક્કો થાય. હા એમ એટલે હવે ધક્કો તારે થાય. હવે મારા હાથની નહીં કાબલા. આના હાથની દાળ આને ભાવી ગઈ. હવે આ મારા હાથની નહીં કે ધક્કો તારે થાય. એમાં પાછું ટાઈમમાં પાછું શિડ્યુલમાં લોટ વેઇટિંગ હોય ને પાછું તકલીફ એ થાય. લાગવગ હાલે કોઈ નહીં. તમારે લાગવગ છે કાંઈ તો પછી મારે કંઈક બોલાવવાનું જવાય. અને આ છેલ્લું નાનું રસોડું છે હો એ યાદ રાખજો. હવે નાનો ઓર્ડર આપતા જ નહીં. હા એ હકીકત છે. નાનું રસોડું છેલ્લું. દર વખતે આમ જ કે હવે કરવાનું થતું જ નથી. એટલે કાલનું શું છે મુનાભાઈ. હા એમ થાય. એમાં એવું થાય એને આખો દિવસ ઓલું ઇલેક્ટ્રિકનું નાન તેન સોલારનું બધું કામ કરે એટલે હવે એટલે ભેગું ન થાય. નહીતર તો એ પહેલાં એ જ કર્યું ગામે ઓલું ન કરું. સાંજ પડે પ્રોગ્રામ બનાવવાનું છે. અમારે તો ફોન કરતી બંધ થઈ ગઈ હતી. આ ફોન કરતી જ મને બંધ થઈ ગઈ હતી કે એ ના સાંભળવી. બે ફામ અઠવાડિયામાં 3-3 4 ક્યારેક તો વીકમાં એકાદ વખત જ કરે વર્તા પૂરી. એ પણ જોયું તું સ્વીકારી લે. અત્યારે હું આને પૂછી લે છેલ્લે એને યાદ નહીં. હું છેલ્લે ક્યારેક બહાર જમવા ગયો હોય એમ
મારે બે ગમે એનો ના મનાય જ નહીં. હવે ભાઈ બહુ એક હારે બધું આખી જિંદગીનું પૂરું થઈ ગયું. અને મારે તો રવિવારે ભેગું નથી થતું. રવિવાર બધાને રજા હોય ને આપણે રજા ન હોય કેમ કે રવિવાર બધા તારે ઈ નવરા હોય ત્યારે જ ફોન આવે. હા એ એમ કે ભાઈ આવો તો આ તું છે રજા છે કરી નાખ્યું. मैडम जी आप कब आ गए? अभी अभी आए अभी अभी मजा आ गया. सब कुछ रेडी करना है चलो डिनर विनर हो गया है और अभी नहाना पड़ेगा दूसरी बार. तो ये भी टी शर्ट निकालना पड़ेगा. सब पसीना पसीना हो रहा है. चलो વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ને આ તો બધું વધારે ન મળ્યું તો હાંજવાળું વિધાઉટ પ્લાનિંગ. એ તો કઈ ખબર જ નહોતી કે આવું કંઈક છે એવી ખબર જ નહોતી. એટલે એ બોનસ મળ્યું કહેવાય. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.